માં વિકાસ કાર્યો એમાં સૌથી પહેલા રાજકોટ 2 દિવસ પહેલા જ 545 કરોડ રૂપિયા, ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં 176 અને 503 કરોડ રૂપિયા, અને આજે સૌરાષ્ટ્રના પેરિસ છોટે કાશી એવા જામનગરમાં 622 કરોડ રૂપિયા, એમ છેલ્લા 3 દિવસમાં 1846 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. અને પાણી જેટલું બચાવાય એટલું બચાવવાનો પ્રયત્ન સૌથી વધારે સારામાં સારો કોઈ કરતું હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓ કરતા હોય, કારણ કે એમને ખબર છે કે પાણીની વેલ્યુ શું છે, વધુમાં વધુ એમને ખબર છે. તો આપણે એના માટે પણ માનનીય વડાપ્રધાન શ્રી આજથી કે ભવિષ્યની પેઢી માટે શું કરી શકાય, તો આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે વરસાદનું પાણી ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એના માટેનો પ્રયત્ન આજથી શરૂ કર્યો છે. અમે પણ અહીંયા આગળ દરેક ધારાસભ્યને પણ 50 લાખ રૂપિયા એના માટે આપ્યા છે કે ભાઈ આની આયોજન કરો તમારા વિસ્તારમાં. કોર્પોરેશનને પણ કીધું છે એના માટેનું આયોજન તમે કરીને ગમે તેમ કરીને જેટલું વરસાદનું પાણી જ્યાં આંગાડી જમીનમાં ઉતારી શકાય ત્યાં ઉતારો. તમે જ્યાં ટાંકો હોય તો ટાંકામાં ભરો, ના હોય વ્યવસ્થા તો તેને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરો. આના માટે પણ પૈસા ફાઇનાન્શિયલી અમે આયોજન કરીને આપેલા છે.